ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની સત્તાવાર જાહેરાત જિલ્લા પુરવઠા અધિકારી આશ્રય પારગી દ્વારા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ગેસની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓને વહીવટીતંત્રે સખત શબ્દોમાં નકારી કાઢી છે. મારું નામ અક્ષય પારગી છે. હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું. હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં એક પેનિક લોકોમાં સર્જાયો છે, પર્ટિક્યુલરલી એલપીજી માટે. એના સંદર્ભમાં હું ખાસ કરીને કહેવા માગું છું કે જે ડોમેસ્ટિક એલપીજી છે એના સ્ટોકમાં કોઈ કમી નથી, પૂરતો જથ્થો અવેલેબલ છે અને જે પણ લોકો એના માટે બુકિંગ કરાવે છે એ લોકોને આપવામાં આવી રહ્યો છે, સમયસર આપવામાં આવી રહ્યો છે અને પૂરતો જથ્થો આપવામાં આવી રહ્યો છે. હા, એક એવું નિર્ણય લેવામાં આવ્યો છે કે એક ગ્રાહકે જો બુકિંગ કરાવ્યું છે તો નેક્સ્ટ બુકિંગ એ 25 દિવસ પછી જ કરાવી શકે છે. એટલે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે આના વિશે પણ લોકોમાં જાગૃતતા ફેલાય એ જરૂરી છે. સાથે સાથે હું એમ પણ કહીશ કે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, સતત મોનિટરિંગ કરી રહી છે અને એન્શ્યોર કરી રહી છે કે આ જે પરિસ્થિતિ છે એમાં આપણે બેસ્ટમાં બેસ્ટ કરીને લોકોને તકલીફ ના પડે એ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે હું એ પણ કહી દઉં કે જે કમર્શિયલ એલપીજી છે એમાં એના વેચાણમાં અમુક નિયંત્રણો લાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે હોસ્પિટલ્સ છે, જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એમને પૂરતો જથ્થો ફાળવણી થઈ રહ્યો છે. એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. જી, અમુક જગ્યાએથી આવા ફરિયાદો મળ્યા છે, પણ એમાં અમે તપાસ કરી છે ને એમાં મોટાભાગના સર્વર ઇસ્યુઝ છે અને સર્વર ઇસ્યુઝ હશે તો એ રિઝોલ્વ પણ થઈ જશે. પણ અગેન સ્ટોકમાં કોઈ પ્રશ્ન નથી, સ્ટોક પૂરેપૂરો જ છે અને તમામ ગેસ એજન્સીસ પાસે પૂરતો સ્ટોક છે. સર્વર ઇસ્યુ માટે અમે બિલકુલ ઉપર જાણ કરી છે અને એ લોકો કરી દેશે સમયસર, એ પણ નિવારણ આવી જશે.